ક્લાર્કની નોકરી કરવી છે અને એ પણ બેંકમાં, અને એ પણ એવી ભરતી કે જે બેંકની એક્ઝામ તમે ગુજરાતી ભાષામાં આપી શકશો. તો હા, આઈબીપીએસમાં ક્લાર્કની ભરતી બહાર પડી છે. ટોટલ 11 બેંકમાં અલગ અલગ જગ્યાએ ક્લાર્કની ભરતી છે. આપણે ગુજરાતની વાત કરીએ તો ટોટલ 753 ખાલી જગ્યા ઉપર ભરતી છે. બેંક કઈ કઈ છે તો કે બેંક ઓફ બરોડા છે, કેનેરા બેંક છે, યુનિયન બેંક છે, બેંક ઓફ ઇન્ડિયા છે, સેન્ટ્રલ બેંક છે, એવી અલગ અલગ ટોટલ 11 બેંકોના નામ છે પીડીએફમાં મેન્શન કરેલા છે. એમાં ક્લાર્કની ભરતી છે. હવે ક્વોલિફિકેશનની વાત કરીએ તો કે તમે કોઈ પણ ફિલ્ડમાં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય, તમે બીકોમ કરેલું હોય કે બીએ કરેલું હોય, ઇવન તમે એન્જિનિયરિંગ કરેલું હોય, તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હશે અને રિઝલ્ટ છે તમારી પાસે હશે તો તમે આના ફોર્મ છે ભરી શકશો. હવે ઘણાને એવું હોય કે ઓનલાઈન રિઝલ્ટ આવી ગયું હોય પણ જે માર્કશીટ ફિઝિકલમાં આવેલી ન હોય તો પણ તમે આના ફોર્મ છે ભરી શકશો. ટૂંકમાં તમે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ અને 10મા 12મા અથવા તો ડિપ્લોમામાં અથવા તો ડિગ્રીમાં કોઈ પણ એક જગ્યાએ તમે કોમ્પ્યુટરનો સબ્જેક્ટ રાખેલો હોવો જોઈએ અને એનું સર્ટિફિકેટ અથવા તો રિઝલ્ટ છે તમારી પાસે હોવું જોઈએ. ટૂંકમાં કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ. કોમ્પ્યુટર એક વિષય સાથે તમે પાસ કરેલું હોવું જોઈએ. 10મામાં કર્યું હોય, 12મામાં કર્યું હોય, ડિગ્રી કે ડિપ્લોમામાં કર્યું હોય, બરાબર. પછી હવે એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ 20 વર્ષ અને મેક્સિમમ 28 વર્ષ, એટલે કે 20 થી 28 વર્ષની વચ્ચેના તમે હોવા જોઈએ. બાકી જે રિઝર્વ કેટેગરી વાળાને જે વર્ષની છૂટછાટ મળે છે એ પણ પીડીએફમાં મેન્શન છે. હવે પીડીએફ જો તમારે રીડ કરવી હોય ને તો મારી ટેલિગ્રામ ચેનલમાં મેં ઓલરેડી પોસ્ટ કરી દીધી છે, ત્યાંથી તમે પહેલા આખી પીડીએફ એની રીડ કરી લેજો. મેઇન વાત છે ફોર્મ ભરવાની શરૂઆત. તો હા, 1 ઓગસ્ટ 2025 થી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. તમે એના ફોર્મ 21 ઓગસ્ટ 2025 સુધી ભરી શકશો. એટલે જે લોકોને આમાં ફોર્મ ભરવા છે ફટાફટથી ફોર્મ ભરવાનું શરૂ કરી દેજો. એક્ઝામ કેવી રીતે આવશે, એક્ઝામ પેટર્ન શું છે તો કે સૌથી પહેલા 100 માર્કનું તમારે એમસીક્યુ ટેસ્ટ લેવાશે. એ હવે સીબીઆરટી થી લે કે ઓનલાઈન લે કે પછી ડિક્લેર કરશે, પણ તમારી સૌથી પહેલા 100 માર્કની ટેસ્ટ લેવાશે. ગુજરાતી ભાષામાં તમે આ પરીક્ષા આપી શકશો. સબ્જેક્ટ કયા કયા? જો બેંકની એક્ઝામનો એક આ ફાયદો છે, 3 જ સબ્જેક્ટ તમારે કરવાના પ્રિલિમ માટે: ઇંગ્લિશ લેંગ્વેજ, મેથ્સ અને રીઝનિંગ. 100 માર્કનું પેપર હશે અને 60 મિનિટનો તમારી પાસે સમય હશે. હવે તમે એમાં ક્વોલિફાય થઈ ગયા તો પછી મેઇન્સ લેવાશે. મેઇન્સ છે એ ટોટલ 200 માર્કની હશે. એમાં પણ પહેલા 3 સબ્જેક્ટ તમે જે પ્રિલિમમાં કરેલા હશે મેઇન્સમાં પણ કામ આવશે, કેમ કે એમાં પણ મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ, એક ચોથો એક સબ્જેક્ટ એડ થશે જે જનરલ અને ફિનાન્શિયલ અવેરનેસ સબ્જેક્ટ હશે. ટોટલ 200 માર્કનું પેપર હશે, 120 મિનિટનો સમય હશે. બંને પરીક્ષા તમે ગુજરાતી ભાષામાં આપી શકશો. પ્રિલિમ છે એ તમારી ઓક્ટોબર 2025માં યોજાશે, જ્યારે મેઇન્સ છે એ તમારી નવેમ્બર 2025માં યોજાશે. ડેટ ને બધું પછીથી વેબસાઇટ ઉપર ડિક્લેર થઈ જશે, પણ તમારે આના ફોર્મ ભરવા હોય તો ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. એક વખત પહેલા આખી પીડીએફ છે તમે રીડ કરી લેજો મારી ટેલિગ્રામ ચેનલમાં જઈને, બરાબર. તો ફટાફટ જે લોકો ગ્રેજ્યુએશન કરેલું છે અને બેંકમાં જેને ક્લાર્કની નોકરી કરવી છે તો આ સારામાં સારી તક છે, કેમ કે ટોટલ 11 બેંકોમાં અલગ અલગ બેંકમાં ભરતી છે. તમે કોઈ પણ બેંકમાં છે લાગી શકો છો. તો ફટાફટથી ફોર્મ ભરવાનું શરૂ કરી દો. આવી નવી ભરતીને લગતી તમામ અપડેટ જાણવા માટે મને ફોલો કરો. થેન્ક યુ.